જય સ્વામિનારાયણ। આવો સાંભળીએ શ્રીજી મહારાજના વચન। કોઈને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા મરી જઈશું તો સા હા હવાલ થશે। તો એવો વિચાર ભગવાનના ભક્તોને કરવો નહીં। એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું, માટે હું મરું નહીં, એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી। એમ વાસના ટાળતા જો કંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક ગયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે। તે નરકની વિગતિ છે। ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે, તેને ઇન્દ્ર આદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે જઈને અપસરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે, તેને ભોગવે છે, પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં। માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો, પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો। એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો। આવી વાત શ્રીજી મહારાજ સારંગપુરના 4થા વચનામૃતમાં કહે છે, જેને હૃદયમાં ધારવી। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। જય સ્વામી।